રાજકોટ શહેરમાં એક દુર્ઘટના બની હતી ટીઆરપી અગ્નિકાંડ બાદ રાજકોટ મહાનગરપાલિકાએ નક્કી કર્યું કે મહાનગરપાલિકાના જેટલા કોમ્યુનિટી હોલો છે ત્યાં ફાયરના સાધનો મૂકવા, જેથી કરીને કોઈપણ એવી દુર્ઘટના બને તો એ દુર્ઘટનાને ડામી શકાય. તેના માટે તમામ હોલ રાજકોટ મહાનગરપાલિકાના આજથી 3-4 મહિના પહેલાં અમે લોકોએ બંધ કર્યા હતા બુકિંગ. અને બુકિંગ બંધ કર્યા બાદ એક ટેન્ડર આવ્યું હતું. સ્ટેન્ડિંગ કમિટીમાં ટેન્ડર 3 ઝોનના મંજૂર થયા છે અને હાલમાં અત્યારે તમામ હોલની અંદર ફાયરના સાધનોના કામ ચાલુ છે. લગ્નની સિઝન આવી છે, એને ધ્યાનમાં રાખીને જ અત્યારે કામને ગતિ પણ સ્પીડમાં પકડાવી છે અને ટૂંક સમયમાં જ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ હોલો, એક હોલ ચાલુ છે સ્વર્ગસ્થ અભયભાઈ ભારદ્વાજ કોમ્યુનિટી હોલ. આના સિવાય બધા હોલો બંધ છે, પણ ખાતરી આપું છું કે ટૂંક સમયની અંદર બધા જ હોલો અમે તાત્કાલિક ચાલુ કરાવશું. મહાનગરપાલિકાએ જે હોલો બનાવ્યા છે એ જરૂરિયાતમંદ પરિવારો, નાના પરિવારોને ટોકન દરે આ હોલ મળી રહે એના માટેની જ આખી વ્યવસ્થા છે. પરંતુ માણસની સેફટી પણ એટલી જ અગત્યની છે. પ્રસંગની સાથોસાથ એવી કોઈ દુર્ઘટના ન બનવી જોઈએ એટલા માટે અમે લોકોએ ફાયરના સાધનો પણ મૂક્યા છે અને થોડા સમયની અંદર એ કામ પૂર્ણ થશે અને આ હોલ અમે ફરી વખત ઓનલાઈન બુકિંગ ચાલુ કરશું.